એ બા એ દાદા હાલો હાલો બાપલિયા હાલો મારા રામચંદ્ર ભગવાન કી જય। વિશ્વ રંગભૂમિ દિવસ નિમિત્તે મંચ એક નાટકો અને એક રાજકોટ થિયેટર ફેસ્ટિવલ, રાજકોટનું પ્રોડક્શન, રાજકોટનું નાટક, રાજકોટના જ કલાકારો દ્વારા 5 નાટક નિહાળવા માટે અમારા વડીલો આવી ગયા છે। બા જાળવજો, ધીમે ધીમે જાળવીને ઉતરજો બા, હાલો હાલો બા હાલો, 5 નાટકો જોવાના છે આપણે, મજા મજા કરવાની છે, હાલો બા હાલો, અમારા દાદાને હરખતો જો ભાઈ ભાઈ, વાહ મોજ વાહ, આમ જો એના મોઢા ઉપરનું સ્મિત જુઓ, તમને મજા આવી જાય। આ રાજકોટના નાટકમાં આમ જો અમારા દાદાની ફ્લેશ ચાલુ થઈ ગઈ અગાઉથી જ તે, વાહ દાદા વાહ, ઉતરો હાલો, ચાલો આપણે જઈએ નાટક જોવા। આ રાજકોટની ધરતી ઉપર રાજકોટના કલાકારો દ્વારા ભજવાતા નાટકને નિહાળવા માટે અમારા સદભાવના વૃદ્ધાશ્રમના વડીલો પહોંચી ગયા છે રાજકોટની અંદર, વિરાણી સ્કૂલની અંદર વિશ્વ રંગભૂમિ દિવસ નિમિત્તે મંચ એક નાટકો અને એક નિહાળવા માટે રાજકોટ થિયેટર ફેસ્ટિવલ અંતર્ગત એક નાટક જોવાની મજા આવે, અમારા વડીલોને પણ આનંદ થાય એવા ભાવ સાથે ચાલો અમે બધા પહોંચી ગયા છીએ રાજકોટની ધરતી ઉપર। રાજકોટના નાટકો, રાજકોટના જ કલાકારો અને રાજકોટનું પ્રોડક્શન, એક દિગ્દર્શકોને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે। હાલો અમે બધા ગોઠવાઈ ગયા છીએ, નાટક તમે ચાલુ કરી દો, નાટક જોવાની રાહ જોઈ અને અમે બેઠા છીએ, એક વડીલો અમે ગોઠવાઈ ગયા છે। ચાલો ચાલુ કરો, વિશ્વ રંગભૂમિ દિવસને ખૂબ સારી રીતે આજે ઉજવીએ। 27 માર્ચ 2026 વિશ્વ રંગભૂમિ દિવસ નિમિત્તે ઉજવાયેલું પહેલું નાટક ઘોડે બાહિરે, મૂળ વાર્તા રવિન્દ્રનાથ ટાગોરની વાર્તા, બીજું નાટક ઉજવાયું મિત્ર માર્ગ અને માધવ, આ પણ ખૂબ સારી રીતે ઉજવાયું। દ્વારિકાનો નાથ ભાઈ ભાઈ, મિત્ર માર્ગ અને માધવ। ત્રીજું નાટક ઉજવાયું સમયસર, ચોથું નાટક ઉજવાયું યુધિષ્ઠિર યુદ્ધ વિશાસ, કંસ શિશુપાળ કૌરવ યાદવો દ્રોણ અને ભીષ્મ જમરાજ જેવા ઈ સર્વનો ફેંસલો એક હારે કર્યો કલમમાં કૃષ્ણજી કુશળ કેવા, કૃષ્ણની કુશળતાનું નાટક, સાથે ચોથું નાટક સ્ટીરિંગમાં પણ ખૂબ મજા આવી, સાથે બધા દિગ્દર્શકો મિતેશ જોશી, ડોક્ટર હિતાર્થ ભટ્ટ, ગૌતમ દવે, શમિક દવે, હાર્દિક આસોડિયા, આ તમામ દિગ્દર્શકોને અમારા વડીલોએ ખેસ પહેરાવી, રામ નામના ખેસ પહેરાવી એમને સન્માનિત કર્યા અને એક દિગ્દર્શકોનો અમારા વડીલોએ ખૂબ આભાર માન્યો, કેમ કે એમના થકી અમારે આ વડીલોને નાટક બતાવવાનો લાભ પ્રાપ્ત થયો। એ દરેક દિગ્દર્શકોને છાણમાંથી, ગાયના છાણમાંથી બનાવેલી ગણપતિજીની મૂર્તિ અર્પણ કરતા ખૂબ હર્ષની લાગણી અનુભવી છે, એમનો આભાર વ્યક્ત કરીએ છીએ આ પ્રસંગે, કારણ કે આ દરેક નાટકો એક જીવનમાં નવી ઉર્જાનો સંચાર કરવા માટે પર્યાપ્ત હતા। એક નાટકમાંથી શીખ લેવા જેવું હતું, ત્યારે અમારા વડીલોએ દરેક દિગ્દર્શકો સાથે એક ફોટો પડાવ્યો, પાછા આવી ગયા। એટલે ક્યાં ગયા હતા બધા? મજા આવી? ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ।